ગુડ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે ગુજરાતી કન્ટેન્ટ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. જે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તક વિષય વસ્તુ આધારિત MCQ જોવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે? તો ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર મોરનું ચિત્ર છે. પ્રશ્ન નંબર 2, ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કેકારાવ. પ્રશ્ન નંબર 3, ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ 11 એકમ આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલા નંબરનો એકમ છે મજા તો માળિયામાં કાતરિયામાં. 2 નંબરનો એકમ છે 2 વરસાદને 5 પીપર. 3 નંબરનો એકમ છે સવારે સળવળ. 4 નંબરનો એકમ છે તડકો અધમણ ડાંગર જલમણ. 5 નંબરનો એકમ છે ધોયો અને ખાધો. 6 નંબરનો એકમ છે અખિયો કી ડિબિયા મેં ચાંદો સૂરજ. અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ. 7 નંબરનો એકમ છે ઢેબરાનો ન્યાય. 8 નંબરનો એકમ છે લીલાછમ ખેતરનો રખેવાળ. 9 નંબરનો એકમ છે મારે પણ આવો ભાઈ હોય. 10 નંબરનો એકમ છે ડુંગરનો ભેરુ. અને 11 નંબરનો એકમ છે મૂલ્યાંકન નિદર્શન. આ પ્રમાણે કુલ ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ 11 એકમ આપેલા છે. હવે પ્રશ્ન નંબર 4, લુચ્ચો વરસાદ વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે? તો લુચ્ચો વરસાદ વાત ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલી છે અને એના લેખક છે કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન નંબર 5, હું ને ચંદુ ગીતના રચયિતા કોણ છે? હું ને ચંદુ ગીતના રચયિતા છે રમેશ પારેખ. પ્રશ્ન નંબર 6, બિચારી ફિયોના વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો બિચારી ફિયોના વાર્તા ધોરણ 5 ગુજરાતીમાં આપેલી છે અને એના લેખક છે હરીશવદ્રમ એના લેખક છે. પ્રશ્ન નંબર 7, મજા તો માળિયામાં કાતરિયામાં લેખક કોણ છે? મજા તો માળિયામાં કાતરિયામાં એના લેખક છે રમણલાલ સોની. પ્રશ્ન નંબર 8, ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચાંદાપોળી ચિત્ર કોણે દોરેલું છે? તો ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચાંદાપોળી ચિત્ર રવિશંકર રાવળે દોરેલું છે. પ્રશ્ન નંબર 9, અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચયિતા કોણ છે? તો અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચયિતા છે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 10, પીછીએ પકડ્યો વાર્તામાં ક્યારની વાત છે? તો પીછીએ પકડ્યો વાર્તામાં 24 જૂન શનિવારની વાત છે. પ્રશ્ન નંબર 11, સવારે સળવળ ગીતના લેખક કોણ છે? સવારે સળવળ ગીતના લેખક છે સુંદરમ. પ્રશ્ન નંબર 12, ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચયિતા કોણ છે? ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચયિતા છે તુષાર શુક્લા. પ્રશ્ન નંબર 13, ધોરણ 5 ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું નામ શું છે? તો ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કારના વિજેતાનું નામ છે કર્ણાટકના 107 વર્ષના શ્રી સાલુમરદાર થિમક્કા છે. કર્ણાટકના 107 વર્ષના શ્રી સાલુમરદાર થિમક્કા છે. પ્રશ્ન નંબર 14, હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચયિતા કોણ છે? તો હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચયિતા છે મહેન્દ્રભાઈ જોશી. પ્રશ્ન નંબર 15, ધોરણ 5 ગુજરાતી તડકો વાર્તાના લેખક કોણ છે? તો ધોરણ 5 ગુજરાતી તડકો વાર્તાના લેખક છે ચીનુ મોદી. પ્રશ્ન નંબર 16, ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક કોણ છે? તો ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક છે મણિલાલ દેસાઈ.
પ્રશ્ન નંબર 17. ડુંગર દાદાની દીકરી ગીતના લેખક કોણ છે? તો ડુંગર દાદાની દીકરી ગીતના લેખક છે ઈશ્વરલાલ જોશી. પ્રશ્ન નંબર 18. મેથીપાક વાર્તાના લેખક કોણ છે? તો મેથીપાક વાર્તાના લેખક છે પ્યોતર માન્તેઇફેલ. પ્યોતર માન્તેઇફેલ નામના લેખક છે. પ્રશ્ન નંબર 19. સિંહની પરુણાગત ગીતના રચિતા કોણ છે? તો સિંહની પરુણાગત ગીતના રચિતા છે રમણલાલ સોની. પ્રશ્ન નંબર 20. સપના રે સપના ગીતના રચિતા કોણ છે? તો સપના રે સપના ગીતના રચિતા છે ગુલઝાર. પ્રશ્ન નંબર 21. બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો બકરીની અરજી વાર્તા ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પ્રશ્ન નંબર 22. ધોરણ 5 ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોણે દોરેલું છે? તો ધોરણ 5 ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત યજ્ઞેશ્વર શુક્લાએ દોરેલું છે. પ્રશ્ન નંબર 23. રામાયણની વાર્તાઓ કયા ધોરણથી ભણાવવામાં આવી છે? તો રામાયણની વાર્તાઓ ધોરણ 5થી ભણાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 24. લક્ષ્મણ જેવો ભાઈના લેખક કોણ છે? તો લક્ષ્મણ જેવો ભાઈના લેખક છે પ્રેમશંકર ભટ્ટ. પ્રશ્ન નંબર 25. ચાડિયાનું ગીતના રચિતા કોણ છે? તો ચાડિયાનું ગીતના રચિતા છે કૃષ્ણલાલ શ્રીધરાણી. કૃષ્ણલાલ શ્રીધરાણી. પ્રશ્ન નંબર 26. ચકલીને ચાંસ મહી લાવી તણખલું. ચકલીને ચાંસ મહી લાવી તણખલું ગીતના રચિતા કોણ છે? તો ચંદ્રકાંત શેઠ.